તમારે તમારું બેંક ખાતું ભાડે આપી સરળ રીતે પૈસા કમાવા છે? દરેક ટ્રાન્ઝેક્શન પાછળ કમિશન મળશે. આવી લાલચ જો કોઈ તમને આપીએ તો સાવધાન થઈ જજો, કારણ કે આ લાલચ પાછળ છુપાયેલું હોય છે કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડનું નેટવર્ક. અને આવી જ એક ચોંકાવનારી ઘટનાનો ઘટસ્ફોટ ભાવનગરમાં થયો છે, જ્યાં સાયબર ગઠિયાઓએ સામાન્ય લોકોને મ્યુલ ખાતા બનાવી કરોડો રૂપિયાની હેરફેર કરાવડાવી. પરંતુ હવે પોલીસે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો આખી ઘટના શું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સાયબર ફ્રોડના વધતા કેસો વચ્ચે ભાવનગર સાયબર ક્રાઇમ વિભાગે એક મોટા ગોટાળાનો ભાંડો ફોડ્યો છે. આરોપીઓ સામાન્ય લોકોને લાલચ આપતા હતા કે તેઓ પોતાનું બેંક ખાતું ખોલે અને તેની ચેકબુક, એટીએમ કાર્ડ અને બેંક સાથે જોડાયેલું સિમ કાર્ડ તેમને સોંપી દે. બદલે દરેક લેવડ દેવડ પર કમિશન આપવાની ખાતરી આપવામાં આવતી હતી. અને આ લાલચમાં આવીને ઘણા લોકો પોતાના ખાતા ગઠિયાઓને આપી પણ દેતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જાન્યુઆરી 2024થી લઈને ડિસેમ્બર 2025 દરમિયાન આ ગેંગે કુલ 134 મ્યુલ ખાતાઓ મારફતે અંદાજે 21 કરોડ 37 લાખ રૂપિયા જેટલી રકમની હેરફેર કરી હતી. જેમાં સાયબર પોર્ટલ પર નોંધાયેલી 272 ફરિયાદોમાંથી જ 8 કરોડથી વધુની છેતરપિંડીનો હિસાબ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી અને અત્યાર સુધીમાં 8માંથી 6 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેમાં આર્યન ઉર્ફે લખન જોશેતા, રાહુલ ગોહેલ, શફીન કુરેશી, માહિન કુરેશી, મિહિર સરવૈયા અને અમન ઉફથાનીનો સમાવેશ થાય છે. જ્યારે દશરથ ધાંધલિયા અને શૈલેષ ચૌધરી હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. તપાસમાં વધુ એક મહત્વનો ખુલાસો એ થયો છે કે આ ગેંગ મ્યુલ ખાતાઓમાં પૈસા જમા કરાવી તેને ઉપાડી આંગળીયા મારફતે પોતાના સુધી પહોંચાડતી હતી અને બાદમાં આ રકમને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરવામાં આવતી હતી, જેથી ટ્રેસ કરવી મુશ્કેલ બની જાય. મહત્વની વાત એ છે કે આ સમગ્ર ગેંગ સામે પોલીસે માત્ર સાયબર ફ્રોડના ગુના જ નહીં પરંતુ ગુજસી ટોક હેઠળ પણ કાર્યવાહી શરૂ કરી છે. અને ભાવનગરના એસપી નીતિશ પાંડેના જણાવ્યા મુજબ આ કેસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન, ખાસ કરીને દુબઈ લિંક પર સામે આવવાની શક્યતાઓ છે. એકંદરે જોવામાં આવે તો આ કેસ ચેતવણી છે દરેક માટે કે થોડા પૈસાની લાલચમાં પોતાનું બેંક ખાતું કોઈને આપવું કેટલું જોખમી બની શકે છે, કારણ કે આવા કેસોમાં ખાતા ધારક પણ કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે ફરાર આરોપીઓને પોલીસ કેટલા સમયમાં પકડે છે અને આ ગેંગ પાછળ કેટલું મોટું નેટવર્ક કાર્યરત છે તેનું સંપૂર્ણ પર્દાફાશ ક્યારે થાય છે. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.